ડાંગમાં પણ અવિરત વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી છે। ધોધમાર વરસાદને પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે। પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદીના જળસ્તરમાં સતત વધારો। અંબિકા નદી પરના ગીરા ધોધે ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। આંબાપાડાથી ઉગા ચીચપાડાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદનો માહોલ છે। ડાંગના આહવા, વઘઈ, સુબીર જેવા તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સતત વરસાદને પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે। અનેક નાના નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો જિલ્લાભરમાં વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું છે। સુબીર તાલુકામાં 2 દિવસથી સતત વરસાદ છે। સુબીર તાલુકા તેમજ ઉપરવાસમાં વરસતા વરસાદ, સારા વરસાદને કારણે પૂર્ણા નદીની જળસપાટી વધી છે। પૂર્ણા નદી કિનારે આવેલા પૌરાણિક પૂર્ણેશ્વર મંદિર પાસે ધોધ જીવંત બન્યો। મિલન ધોધ ખીલી ઉઠતા વાતાવરણ રમણીય બન્યું। યાત્રાધામ સુબીર નજીક આવેલ પંપા સરોવર પાસે રમણીય વાતાવરણ જોવા મળ્યું। અને હવે નજર કરીએ